આજે આપણે એક એવી વ્યક્તિના જીવન અને તેની રણનીતિ પર પ્રકાશ પાડીશું જે હાલમાં અમેરિકાના ઇમિગ્રેશન ઇતિહાસનું સૌથી મહત્વકાંક્ષી અને ચર્ચાસ્પદ પ્રકરણ લખી રહ્યું છે. અને તેનું નામ છે સ્ટીફન મિલર, જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માસ ડિપોર્ટેશન ડ્રાઈવ એટલે કે સામૂહિક દેશ નિકાલ અભિયાન પાછળના અસલી આર્કિટેક્ટ માનવામાં આવે છે. વ્હાઇટ હાઉસની એ ગલિયારીઓમાં જ્યાં દેશની મોટી નીતિઓ ઘડાઈ છે, ત્યાં સ્ટીફન મિલરના અવાજનું વજન અત્યારે સૌથી વધારે છે. માત્ર 40 વર્ષની નાની ઉંમરે મિલર રાષ્ટ્રપતિ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ અને હોમલેન્ડ સિક્યુરિટી એડવાઇઝર તરીકે મહત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા છે. જો કે તેમનું નામ રાષ્ટ્રપતિ જેટલું લોકોમાં જાણીતું નથી, પણ સત્તાના જાણકારો તેમને એક એવા એન્જિન તરીકે વર્ણવે છે જે અમેરિકાના ઇતિહાસના સૌથી મોટા ડિપોર્ટેશન ઓપરેશનને ચલાવી રહ્યો છે. અત્યારે એપ્રિલમાં જોઈએ તો 2024નો સમય એપ્રિલનો આ ચાલી રહ્યો છે, સમય ચાલી રહ્યો, અને મિલર સતત એવી વ્યૂહરચનાઓ હવે ગોઠવી રહ્યા છે જેમણે અમેરિકાની સરહદ સુરક્ષા અને ઇમિગ્રેશન પ્રત્યેના આખા અભિગમને ધરખમ રીતે બદલી નાખ્યો છે. તેમનો પ્રભાવ માત્ર કાગળ પરની ફાઇલો પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તેમણે ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે દેશ કેવી રીતે લડશે તેમની આખી વ્યાખ્યા જ જોઈએ તો બદલી નાખી. મિલરનો જન્મ 1985માં કેલિફોર્નિયામાં સાન્ટ મિનોકામાં થયો હતો અને એક ઉદારવાદી વિસ્તારમાં ઉછરવા છતાં તેમણે નાનપણથી જ રૂઢિચુસ્ત વિચારો અપનાવ્યા હતા. તેમણે ડ્યુક યુનિવર્સિટી અભ્યાસ કર્યો અને ત્યારબાદ વોશિંગ્ટન રાજનીતિમાં પણ પગ મૂક્યા, જ્યાં તેમણે જેફ સેશન્સ જેવા દિગ્ગજ નેતાઓ સાથે કામ કરીને ઇમિગ્રેશન સામે પોતાનું કડક વલણ વિકસાવ્યું હતું. મિલરનું માનવું એવું છે કે અનિયંત્રિત ઇમિગ્રેશનથી અમેરિકાના કામદારોના વેતન અને દેશની સુરક્ષાને નુકસાન થાય છે. જ્યારે ટ્રમ્પે 2016માં પહેલીવાર રાષ્ટ્રપતિની ચૂંટણી લડી ત્યારે મિલર વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે તેમની સાથે જોડાયા હતા અને ટ્રમ્પના ભાષણોમાં જે આક્રમણ ભાષા જોવા મળતી હતી તે મિલરની જ કલમનો કમાલ હતો. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં જોઈએ તો તે દરમિયાન મુસ્લિમ દેશો પર પ્રતિબંધ અને સરહદ પર પરિવારોને લગતી અલગ કરવાની જે રણનીતિ હતી તે માટે મિલર જ ભારે ટીકા તેમની થઈ હતી, પરંતુ તેઓ હંમેશા પોતાના કામને દેશના સાર્વભૌમત્વ અને કાયદાના શાસન તરીકે રજૂ કરતા આવ્યા છે. 2024ની ચૂંટણીમાં ટ્રમ્પની જીત સાથે મિલર ફરી શક્તિશાળી બન્યા અને તેમણે સત્તા સંભાળવાની સાથે જ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એજન્ટોને સ્પષ્ટ આદેશ આપ્યો કે હવે ધરપકડની પ્રક્રિયા અનેક ગણી ઝડપી બનાવવી પડશે. તેમણે એજન્ટોને સૂચના આપી કે મજૂરો જ્યાં ભેગા થતા હોય ત્યાં તેવા સ્થળોથી પણ ધરપકડ કરવામાં આવે અને તેમનો લક્ષ્યાંક દરરોજ ઓછામાં ઓછા 3000 લોકોની ધરપકડ કરવાનો છે, જે આંકડો અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. આ અભિયાનમાં મિલર મેક્સિકો સાથેની જે સરહદ પર સૈન્ય તૈનાત કરવાની અને ગ્વાટેમાલામાં જે 2 જેવી જગ્યાઓનો પણ ઉપયોગ કરવાની યોજના બનાવી છે. અત્યારે જ્યારે આપણે 2026માં ઊભા છીએ ત્યારે ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા હજારોમાં છે અને દેશભરમાં અનેક અટકાયત કેન્દ્રો પણ ભરાઈ ગયા છે. મિલર ઈચ્છે છે કે ઇમિગ્રેશન નીતિ માત્ર અમેરિકાના હિતમાં જ હોવી જોઈએ અને તેઓ ગરીબ દેશોમાંથી આવતા લોકો પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવાની પણ પેરવી કરી રહ્યા છે. જો કે તેમની આ નીતિના કારણે દેશમાં ભારે વિરોધ પણ થઈ રહ્યો છે. અનેક માનવ અધિકારીઓ સંગઠનો આને માનવીય કટોકટી ગણાવી રહ્યા છે અને કોર્ટમાં અનેક કેસો પણ તેમની સામે ચાલી રહ્યા છે. પરંતુ સ્ટીફન મિલર પોતાની જીત પર અડગ છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પનો તેમના પૂરેપૂરો ટેકો છે. હવે મિત્રો, જોવાનું તો એ છે કે ઇતિહાસમાં મિલરને એક દેશભક્ત તરીકે જોવામાં આવશે કે પછી એક એવા વ્યક્તિ તરીકે જેમણે અમેરિકાના હૃદયને કઠોર બનાવી દીધું. આ એક એવી વાત કહી શકાય જે હજુ લખાઈ રહી છે
અને જેની અસર આવનારા દાયકો સુધી અમેરિકા પર ઇમિગ્રેટ્સ ઉપર ખાસ કરીને જોવા મળશે.